ગઢડાની લોક અદાલતમાં અનોખી પહેલ 50 દિવ્યાંગ બાળકોને કોર્ટમાં બોલાવી જજે કરાવ્યું ભોજન 425 કેસોનું નિરાકરણ। ગઢડામાં કાનૂની સેવા સમિતિ દ્વારા આયોજિત રાષ્ટ્રીય લોક અદાલતમાં એક અનોખી પહેલ કરવામાં આવી। પ્રિન્સિપલ સિવિલ જજ એ.જે. વાસુએ 50 દિવ્યાંગ બાળકોને કોર્ટમાં આમંત્રિત કર્યા। જજે બાળકોનું ડોક્ટર પાસેથી સ્ટેટમેન્ટ કરાવ્યું અને તેમને પ્રોત્સાહિત કર્યા। આ સાથે તેમણે દિવ્યાંગ બાળકો માટે 5 સ્ટાર હોટેલ જેવી ગુણવત્તાનું ભોજન પણ કરાવ્યું। આ કાર્યક્રમમાં ડોક્ટર જેવી કળથિયાર, એડવોકેટ સંજયભાઈ ઠાકર અને બાર એસોસિએશનના પ્રમુખ મનહરભાઈ લખાણી ઉપસ્થિત રહ્યા। પોલીસ ઇન્સ્પેક્ટર પંડિત ભૂપતભાઈ છત્રાવલા, કનુભાઈ જેબલિયા અને કિશોરભાઈ વેલાણી સહિતના આગેવાનો પણ કાર્યક્રમમાં જોડાયા। શહેરના વકીલો અને સામાજિક આગેવાનોએ જજની આ અભિનવ પહેલને બિરદાવી। લોક અદાલતમાં કુલ 425 કેસોનું સફળતાપૂર્વક સમાધાન કરવામાં આવ્યું। આ રીતે ન્યાયિક પ્રક્રિયાની સાથે સામાજિક સંવેદના પણ જોડવામાં આવી। ન્યૂઝલેન્ડ ગુજરાતી, બોટાદ। એમાં એવું છે કે રાષ્ટ્રીય લોક અદાલત જે છે એ આખા રાષ્ટ્રમાં થતી હોય છે અને આ નામ જ લોક અદાલત એટલે લોકો માટેની અદાલત કરવામાં આવે છે, જેના અંદર પક્ષકારો આવતા હોય છે અને તેમના કેસોનો નિકાલ કરવામાં આવતો હોય છે। અને આ લોકોમાં અમે આજ રોજ એવી જોડે લઈને આવ્યા કે દિવ્યાંગ બાળકો કે જે ફ્યુચર છે ભારતનું, દેશનું, એ લોકો ભાઈ કોર્ટમાં આવે, કોર્ટની શું પદ્ધતિ છે એ સમજે, જોવે। વધુમાં આપણા નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ આ દિવ્યાંગ બાળકો માટે, દિવ્યાંગ લોકો માટેનું બહુ સારું આયોજન કરેલ છે। એક મીઠી કેફે કરીને એ લોકોએ ચાલુ કર્યું છે કે જેના અંદર દિવ્યાંગ લોકો દ્વારા એ કેફે ચલાવવામાં આવે છે। વધુમાં આ દિવ્યાંગ બાળકો જે છે એ એકદમ દિવ્યાંગ નથી કહી શકતા, એ લોકોને કંઈ ને કોઈ શક્તિ છુપાયેલી હોય છે। તો અમે આજે લોકોના દિવસે એવું કર્યું કે કેસો નિકાલ તો કર્યા જ છે, જોડે જોડે કે છોકરાઓને અમે લોકો માનવતા ધોરણે કઈ રીતે મદદ કરી શકીએ તે હેતુથી એ છોકરાઓને બોલાવ્યા છે, એમના સ્પેશિયલ ડોક્ટર્સને બોલાવ્યા છે કે જે છોકરાઓનું નિદાન કરશે અને જે એમની તકલીફ હોય એનું ઉકેલ લાવવા અમે કોશિશ કરીશું। આ માટે અમારો સારો સહયોગ જે છે એ બહારના પ્રમુખે આપ્યો છે, બધા સારા વકીલો મિત્રોએ અમને સહયોગ આપ્યો છે અને આ એક રાષ્ટ્રીય લોક અદાલતની ઉજવણી અમે માનવતાના ધોરણે કરી છે ગઢડા ખાતે, જે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। લોક અદાલતની અંદર દિવ્યાંગ બાળકો એ ઉપસ્થિત થાય, એ દિવ્યાંગ બાળકોને ડોક્ટર દ્વારા એની તપાસણી થાય અને દિવ્યાંગ બાળકોને નાની મોટી ગિફ્ટ આપી અને એની સાથે એને જમાડવામાં આવે, ભોજન કરાવવામાં આવે, એવો કન્સેપ્ટ એ આ લોક અદાલત, રાષ્ટ્રીય લોક અદાલતની સાથે સાંકળવાનું શ્રેય અમારા ઉત્સાહી એડિશનલ સિવિલ જજ શ્રી વાસુ સાહેબને ફાળે જાય છે। ગઈ લોક અદાલતમાં પણ એમણે આપણી રાષ્ટ્રીય ભાવનાઓ વધે એ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું। એ કેમ્પની અંદર અમારા વકીલ મિત્રોએ અને સાથે વાસુ સાહેબ અને એમના ધર્મપત્ની એ બંને જણાએ પણ બ્લડ ડોનેશન કર્યું હતું। એટલે આ લોક અદાલત એ આપણી રાષ્ટ્રીય લોક અદાલત છે અને રાષ્ટ્રીય લોક અદાલતની અંદર આપણી રાષ્ટ્રીય ભાવના વિકસે એ પ્રકારનો કન્સેપ્ટ એ આજની આ લોક અદાલતમાં અહીંયા જોવા મળી રહ્યો છે।